જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની એવી સ્કોલરશિપ યોજના વિશે વાત કરવાના છીએ જેના વિશે 99% વિદ્યાર્થીઓને તો માહિતી જ નથી. આ યોજના માટે છે એ ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જેની અંદર એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ કયા ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને આ સ્કોલરશિપ મેળવવા માટેની લાયકાત શું હોવી જોઈએ એ વિશેની તમામ માહિતી જે છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપ ની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે આજે આપણે એવા એક સ્કોલરશિપની વાત કરવાની છે કે જે કોલેજના જે અભ્યાસ કરતા હોય એને ખબર જ નથી કે આ સ્કોલરશિપ કઈ છે. તો જે કોલેજમાં જો ભણતા છે તેને તો ખબર જ હશે. અમુક વિદ્યાર્થીઓને જે 11-12 ધોરણમાં ભણતા હોય તેને પણ આ સ્કોલરશિપ વિશેની માહિતી હોતી નથી. તો આજે આપણે એવી સ્કોલરશિપ વિશેની પહેલી એવી જે સ્કોલરશિપ છે જેની વાત કરવાના છીએ, જે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે કે ડિજિટલ ગુજરાત. આ એવી સ્કોલરશિપ છે જે બધા જ ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જે 11 જેણે 10મું પાસ કર્યું હોય ધોરણ, તેને 11માં પ્રવેશ લીધો હોય તેને પણ આ સ્કોલરશિપ વિશેની માહિતી હોવી જોઈએ. તેને પણ આ લાભ મળે છે. 12મા ધોરણમાં પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ 12 ધોરણ પાસ કર્યું હોય અને કોલેજમાં અભ્યાસ કરતા હોય તેને પણ આ સ્કોલરશિપનો લાભ મળે છે. તેની માટેની છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડિજિટલ ગુજરાત. જે વિદ્યાર્થીઓની 80% ઉપર નથી આવ્યા તે વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળે છે. જે વિદ્યાર્થીઓને 12મા ધોરણની અંદર 80 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે તેને પણ એ સ્કોલરશિપ મળે છે. એ સ્કોલરશિપ વધારે મળે છે તેની પણ આપણે વાત કરીએ છીએ. એ સ્કોલરશિપ વિશે તો અમુક વિદ્યાર્થીઓ જાણતા પણ નથી. તો આ જે ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે તે 11-12 અને કોલેજમાં જે અભ્યાસ કરતા હોય તેની માટેની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ વિશે ને ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે જે પોસ્ટ મેટ્રિક જે 2025-26 છે 15/7/2025 થી 31/9/2025 સુધી આ ફોર્મ ભરાવાના શરૂ રહેશે. તો તમે જોઈ શકો છો જે આ ફોર્મ ભરાવાની જેની તારીખ છે આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની શરૂ થઈ ગઈ છે. જેની તારીખ છે 15/7/25 થી 31/8/2025 સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો એસસી એસટી સ્ટુડન્ટના માટે. પછી તમે જોઈ શકો છો કે બીજી જે તારીખ આપવામાં આવી છે 15/7/2025 થી 31/7/2025 સુધી. તે જે 2023-24 અને 24-25 જેને આ સ્કોલરશિપ માટેનું જે ફોર્મ બાકી રહી ગયું તેની માટે રીઓપન કરવામાં આવ્યું છે. અને જે બીજી તારીખ છે જે 2025-26 એટલે આ વર્ષની જે ઓબીસી સ્ટુડન્ટ છે જે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તેને માટે પણ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેની તારીખ છે 17/7/2025 થી 30/9/2025 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. આવી રીતનું છે. જે એસસી ને એસટી કેટેગરીમાં આવતા હોય તેની છેલ્લી તારીખ છે 31/8 અને જે ઓબીસી સ્ટુડન્ટ હોય ઓબીસી કેટેગરીમાં જે આવતા હોય તે માટે છે 17/7/2025 થી 30/9/2025 જેની છેલ્લી તારીખ છે. અને જો તમે આ ફોર્મ ઘર બેઠા જો ફોર્મ ભરાવા માંગતા હોય, ઘર બેઠા જો તમારે સાયબર કેફેમાં કે ઓનલાઈન ગમે બીજી જગ્યાએ જવું ન હોય તો હું મારા કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સઅપ નંબર આપી દઈશ. ત્યાં તમે હાઈ કરીને કહેજો એટલે હું તમને બધા જ ડોક્યુમેન્ટ કહીશ કે ડોક્યુમેન્ટ તમે મને મોકલી દેજો એટલે તમને ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. અને જો આગળ વાત કરીએ તો આ રીતની હતી આ ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ. હવે જે આપણે બીજા નંબરની જે વાત કરવાના છે જે ઈ સ્કોલરશિપ વિશે તો એ તો ધોરણ 12 પછી આવે છે. 11 ને 12મા ધોરણને લાગુ પડતી નથી. એ સ્કોલરશિપ માત્ર જે કોલેજમાં જે વિદ્યાર્થીઓ હોય છે તેની માટે એ સ્કોલરશિપ છે. જેણે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કર્યો હોય તે માટેની સ્કોલરશિપ છે.
ઈ છે MYSY gujarat.gov.in. ઈ છે જે કોલેજમાં જેણે અભ્યાસ કર્યો હોય, પ્રવેશ મેળવ્યો હોય આ વર્ષે, એ માટેની આ સ્કોલરશિપ છે. મેં તમને આગળ પણ વાત કરી કે આ સ્કોલરશિપ વિશે 99% વિદ્યાર્થીઓને ખબર જ નથી. કેમ કે આ સ્કોલરશિપનો લાભ લેવા માટે તમારે ધોરણ 12 ની અંદર 80% ઉપર આવેલા હોવા જોઈએ, તો તમે આ સ્કોલરશિપ વિશે નો લાભ લઈ શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્કોલરશિપના ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે. જેની છેલ્લી તારીખ છે, તમે અહીંયા જોઈ શકો છો કે એની છેલ્લી તારીખ છે 31/10/2025 અને આના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ છે 7/11/2025 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાના રહેશે અને 31/10/2025 સુધીમાં તમારે આનું ફોર્મ ભરાવી લેવાનું રહેશે. જે બધા જ શૈક્ષણિક વર્ષ 2025-26માં જે BA, BCom, BCA, BBA એવા ઘણા કોર્સ છે જેણે આનો લાભ લઈ શકે છે. અને આ ડિજિટલ ગુજરાત કરતાં પણ આની સ્કોલરશિપ થોડીક વધુ મળે છે, એટલે તમને આનો લાભ અવશ્ય લેવો જોઈએ. જેણે ધોરણ 12 ની અંદર 80% ઉપર આવ્યો હોય તેને આ સ્કોલરશિપનો લાભ અવશ્ય લેવો જ જોઈએ. તમે અહીંયા બધી જો પેલા આનું ફોર્મ તમારે ભરવું હોય ઘર બેઠા, તો પણ મેસેજ કરજો, તે પણ ઘર બેઠા ભરાઈ જશે. તો તમે અહીંયા જોશો કે આમાં દસ્તાવેજ કયા જોશે, એ પણ અહીંયા દસ્તાવેજ પણ આપી દેવામાં આવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કે જેણે મેં તમને વાત કરી હતી કે 80 કે તેથી વધુ percentage મેળવ્યા હોય તેને આ કોર્સ, આ શિષ્યવૃત્તિનો લાભ મળી શકે છે. અને તમે અહીંયા પણ જોજો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80% વધુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો તેને વિદ્યાર્થીઓને આ લાભ મળી શકે છે. પછી તમે આગળ વાત કરીએ તો આપણે આમાં ડોક્યુમેન્ટ કયા ની જરૂર પડશે. તો તમે અહીંયા ડોક્યુમેન્ટનું હું તમને કહી દઉં છું કે એ ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે. આ બધું જ તો હું તમને કહીશ તો વિડીયો લાંબો થઈ જશે. જો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, અને ધોરણ 10 અને 12 માર્કશીટ છે. પછી જો તમે શું કહેવાય ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસ પ્રવેશ મેળવ્યો હોય તેને સમિતિ લેટરની સ્વપ્રમાણિત નકલ છે, ટ્યુશન ફી ભર્યાની પહોંચ છે, રેશન કાર્ડની સ્વપ્રમાણિત નકલ છે, સેફ ડિફ્લેક્શન છે. એ બધી જ માહિતી તમે મને જો ફોર્મ ભરવું હોય તો તમે મેસેજ કરજો, તો હું તમને બધી જ માહિતી આપીશ. પછી છે આવકનો દાખલો છે, બધી જ માહિતી હું તમને આપીશ. આ જે વિદ્યાર્થીઓએ જો ઘર બેઠા ફોર્મ ભરવું હોય તે જ મેસેજ કરજો, ખોટા મેસેજ કરતા નહીં, જેથી અમારો પણ સમય બચે અને તમારો પણ સમય બચે. પછી સંસ્થાન આચાર્ય સંસ્થાન લેટર પેડનું પ્રમાણપત્ર, પછી હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલર જમાની પહોંચ અને વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુક. આ છે જે ફ્રેશ, જે નવું એને અત્યારે જ જે 2025માં ધોરણ 12મું પાસ કર્યું હોય તે માટેના ડોક્યુમેન્ટ છે. આગળ વાત કરીએ, જેણે એક વખત કોલેજના પ્રથમ વર્ષમાં તો આ યોજનાનો લાભ લઈ લીધો છે, હવે બીજા વર્ષમાં જેણે લાભ લેવો હોય તે માટેના પણ ડોક્યુમેન્ટ અહીંયા આપવામાં આવ્યા છે. તો તેમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રિન્યુઅલ માટેનું પ્રમાણપત્ર છે, વિદ્યાર્થીના પ્રથમ, બીજા, ત્રીજા જે વર્ષ લાગુ પડતું હોય તે વર્ષની સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ. પછી આગળ વાત કરીએ તો વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં જો લાગુ પડતું હોય તો ફી ભર્યાની પહોંચ, પછી રેશન કાર્ડ, હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલર, વિદ્યાર્થીના બેંક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ, આવકનો દાખલો, આવા ઘણી માહિતી છે. આવી રીતનું તમે આ સ્કોલરશિપ વિશે 99% વિદ્યાર્થીઓને ખબર જ નથી. જો તમારે આ સ્કોલરશિપ ઘર બેઠા 2 સ્કોલરશિપ મેં તમને દેખાડી, જે ડિજિટલ ગુજરાત અને MYSY, આ બંને સ્કોલરશિપનો તમારે લાભ લેવો હોય તો જો ઘર બેઠા તમારે ફોર્મ ભરવું હોય તો તમે મને, હું તમારા કમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર, WhatsApp નંબર આપી દઈશ. તમે અવશ્ય મેસેજ કરજો, હું તમને ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. આ WhatsApp નંબર ઉપર તમારે ખોટા મેસેજ કરવા નહીં, જેને સાચે જ ઘર બેઠા ફોર્મ ભરવું હોય તે જ મેસેજ કરજો, જેથી તમારો પણ સમય બચે અને મારો પણ સમય બચે. જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય અને આવા વિડીયો તમે સરકારી ભરતી, નોકરી વિશેની, શિષ્યવૃત્તિના
અલગ અલગ જે શિષ્યવૃત્તિ આવતી હોય તેના વિશેની જો માહિતી મેળવવી હોય તો અવશ્ય મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને માહિતી ભવિષ્યમાં પણ મળતી રહે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય દ્વારકાધીશ.